જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? તો નંદીબેન જાય છે સ્કૂલે. ટાઈમ થઈ ગયો છે. કેટલા વાગ્યા? હવા હજી 9:05 થઈ. તારે 9:30 વાગે જવાનું હોય સ્કૂલે, તો એ 9 વાગ્યાની ઉતાવળી થાય. બોલો, પણ 9 વાગ્યા ને શું કરી તું જઈને? એમ હું કહું તો ઘેર જ લેશન કરી ની, ઘેર જ હોમવર્ક કરી ની, તો તને કઈક આવડે? કેમ એમ? હાલ કેદી મે ખોટાડે હાસુ બોલ, જરાક હાસુ બોલ. કેદી મારી? હાંજે મારી હતી ને. હાંજે હું કામ મારી? બરાબર. તોફાન કરતી મારી, કેમ તો કે વિડિયો ગેમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય. લીધા છે 2 ચોટી. કેટલી? 2 ચોટી લીધી છે. સરસ મજાની 2 ચોટી. આજે છે બુધવાર, તો એને 2 ચોટી લેવાનું મન છે. જો બકરી સિંગડા ચોટેલા છે ને શું કરે? નંદનીબેન જો સ્કૂલેથી આવીને ટેટી ખાવા માંડી છે. હાલો ટેટી ખાવા માટે. ગળી ગળી મીઠી મીઠી ટેટી. અને ધૈર્યભાઈ તમે શું કરો છો? બહાર નીકળ ધૈર્ય. ઈ સાલ છે, ગાયને દઈએ જા. તો ગાઈસ, આજે છે પાવભાજી બનાવવાનો પ્રોગ્રામ. પાવભાજી બનાવવાની છે, તો એની બધી તૈયારી કરવાની છે. અને જો આ બાજુ ગાય માતા ટેટી ખાવા માટે આવી. ગાય ગાય ગાય, કારણ કે રોટલી આજે નથી એટલે ટેટી દે સાલું નાખવી પડે એવું છે. માતાએ પણ ટેટી ખાઈ લીધી છે, કારણ કે આજે રોટલી નથી વધી એના માટે બનાવી હતી. એને પહેલાં આપી દીધી હતી, તો આ બીજા રાઉન્ડમાં એ ખાવા માટે આવ્યા છે ગાય માતા. તો જો એ ખાય છે. ટેટીની ઝપટ બોલાવે છે. નંદનીબેન કેવી લાગી ટેટી? જો નંદની બેન ને ધૈર્યભાઈ ને ગાય માતા ને બધા ટેટી ખાય. જોવો તમે. આપો એક ખીર આપો. એને તો બહુ એવું આપવાનું, ખવડાવવાનું. કા ધૈર્ય? ધૈર્ય ગાય માતા આવ્યા? જે કેતો જે જો ગાય માતાને આપી દીધી ખીર. જો તો ગાઈસ, સાંજના વાગી જશે 5:30 અને હવે પાવભાજી બનાવવાની છે, તો થોડીક એડવાન્સ તૈયારી કરવાની છે. તો થોડીક તૈયારી કરશું. અને આજે ખબર નહીં, જો ખારી લાવ્યા. ક્યારેય નથી લાવતા ખારી, પણ આજે મારા હસબન્ડ ખારી લેવા છે, કારણ કે સવારમાં નાસ્તો કરવાનો હશે એટલા માટે તૈયારી કરશું ભાજી બનાવવા માટે. કારણ કે થોડુંક વહેલા બનાવવાની છે, થોડુંક જમવાનું વહેલું છે એટલા માટે. તો ધૈર્યભાઈ લાવો, એ ભૂકો થઈ જશે. ધૈર્યભાઈને જો મારે ખારી ખાવાનું બહુ શોખ છે. જો ખાવીશ ને ખારી? ખાવી ને? હે ટાટા કેતો ટાટા હું નાખું મોઢા કેતો બેટા? તો બાળકોને જે વસ્તુ હાથમાં આવે ને એને ભૂકો કરવો બહુ ગમે. તરત તોડફોડ ને ભૂકો કરી નાખે. જો એને શાક સુધારવાનું પણ બહુ છે. જો ધૈર્યભાઈ ને એમ છે કે હું ભાજી બનાવી નાખું. જો તો મમ્મીને પોરો થઈ જાય. કા ધૈર્ય? મમ્મીને કામ વધી જાય છે ને હમણાં. એ પણ કેટલું બળ કરે. ભાઈની ધમાલ જુઓ. હા, હા જમી તો લઈ, પછી લખવાનું. ધૈર્ય શું જમી આજે? લાપસી નો ખાધી? લાપસી હતી જ, પણ તને આપતા ભૂલી ગઈ એવું છે.
આજે શું છે બેટા? આજે છે કમળા ઉતાસની. કમળા ઉતાસનીના દિવસે શું કરવામાં આવે છે? કમળા યજ્ઞ પ્રગટાવવામાં આવે છે. અરે વાહ. મમ્મી મેં ડ્રોઈંગ કર્યું તને ખબર છે? નહીં. તે આપ્યું છું ને એમાં બતાવ્યું કેવું કર્યું? પેલા તું આખું બેન કરી અને સરપ્રાઈઝ. અરે વાહ, નંદની બેને ડ્રોઈંગ કર્યું છે સરસ મજાનું. અરે વાહ, કેટલું શું બનાવ્યું છે આ દીકરા? કાંઈ ઘર બનાવ્યું. હા બેને આજે સ્કૂલમાં એક્ટિવિટી કરેલી છે, ડ્રોઈંગ કર્યું છે, ઘર અને બીજું શું છે? આ ઢીંગલી છે, ના તો ઢીંગલી જેવું લાગે છે. બાણાનું સરસ મજાનું ડ્રોઈંગ કરેલું છે. જો બીજું શું સ્કૂલે આજે કર્યું હતું બેટા? એક વખત એકડા બે એક બે ત્રણ વખત એકડા પછી આ વાક્ય લખાતા એમ ને? વાક્ય. ઓકે. તો ગાઈસ આજે જમવાનું થઈ ગયું છે મોડું, કારણ કે મારા હસબન્ડ બહાર ગયા હતા તો એ મોડા આવ્યા છે, તો જમવાનું થઈ ગયું છે મોડું. અને હવે થોડી જ વારમાં જમી લઈશું. તમે પણ જમવા આવો, કારણ કે પાવભાજીનો પ્રોગ્રામ છે અને સાથે લાપસી બનાવી છે, માતાજીની પ્રસાદી, કારણ કે આજે કમળા ઉતારણી છે તો કમળાઈમાંની પ્રસાદી બનાવવી પડે, તો સાથે છે લાપસી અને પાવભાજી. તો હવે થોડી વારમાં જમી લઈશું. તો ફાઇનલી ગાઈસ ભાજી બની ગઈ છે. તો ફાઇનલી ગાઈસ પાવ શેકાવા માટે મૂકી દીધા છે અને તેલ નાખી અને કડા કરી નાખ્યા છે.